મહત્વના નિર્ણયો આજે મુખ્યમંત્રીશ્રીએ રાજ્યની કેબિનેટ બેઠકમાં લીધા છે અને રાજ્યના સૌ નાગરિકોને મદદગાર પહોંચાડવા માટે એક મહત્વનો નિર્ણય લીધો છે. કુલ મળીને હમણાં સુધી 19,000થી વધારે નાગરિકોને કેશડોલ અને ઘરવકરી ચૂકવવામાં આવી છે અને કેશડોલ ઘરવકરી જોડે જોડે જે ગ્રાઉન્ડ ફ્લોર પર પાણી ભરાયા હોય, જેમને નુકસાન થયા હોય એવા 19,800થી વધારે નાગરિકોને ચૂકવવામાં આવી અને જે એવા વિસ્તાર હતા જ્યાં પહેલા માલે રહેતા લોકો એમના ઘરમાં પાણી ના ભરાયા હોય, બીજું નુકસાન ના થયું હોય, પરંતુ એ નોકરી ધંધા અર્થે ના જઈ શક્યા હોય એવા બી 36,000 લોકોને ખાસ સહાય ચૂકવવામાં આવી છે. સરકાર દ્વારા આ બધા જ લોકો જોડે મજબૂતાઈથી ઊભા રહેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકાર દ્વારા રોજ કમાઈને ખાનારા વર્ગની બી ચિંતા કરવામાં આવી છે. સાથે સાથે નાનો મોટો વેપાર ચલાવીને પોતાના ઘરનું ગુજરાન ચલાવતા મધ્યમ વર્ગના વેપારીઓની બી ચિંતા કરવામાં આવી છે અને સાથે સાથે મેન્યુફેક્ચરિંગ કે નાની મોટી ઇન્ડસ્ટ્રીઝ ચલાવતા હોય એવા બી લોકોની ખાસ કરીને ચિંતા કરવામાં આવી છે. આ પેકેજ સહાયમાં જે કોઈ લારી કે રેકડી ચલાવતા હોય અને જેમને લારી કે રેકડીમાં નુકસાન થયું હોય એવા લોકોને 7500 રૂપિયાની સહાય કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેની નાની કેબિન હોય 40 ફૂટ સુધીની એવા સૌ લોકોને 25,000 રૂપિયાની સહાય કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મોટી કેબિનો જે 40 ફૂટથી વધુ હોય એવા લોકોને 50,000 રૂપિયાની સહાય કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પાક્કી દુકાનો જેની હોય એવા સૌ લોકોને 1 લાખ રૂપિયાની સહાય આ છેલ્લા 3 મહિનામાં જે લોકોએ જીએસટી રિટર્ન ભર્યું હશે એની કોઈ મર્યાદા નથી, પરંતુ જે જીએસટી રિટર્ન ભરતું હોય એવા લોકોને પાક્કી દુકાનમાં 1 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. જેમની પાક્કી દુકાન છે અને જીએસટી રિટર્ન ભરે છે તેમને સરકાર દ્વારા ખૂબ પ્રોગ્રેસિવ વિચાર રાખીને લોન આપવામાં આવશે. આ લોન પર 3 વર્ષ માટે 7% દરે વ્યાજ સહાય એ રાજ્ય સરકાર દ્વારા ડાયરેક્ટ ચૂકવવામાં આવશે. જેનું જીએસટીમાં 7.5 લાખ સુધીનું ટર્નઓવર છે એવા વેપારીઓને 20 લાખ સુધીની લોન મળશે. વધુમાં વધુ એટલે કે સીધું આવા વેપારીઓને 5 લાખ રૂપિયા વ્યાજ સહાય એ રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવશે. 7.5 લાખથી 15 લાખનું જેનું ટર્નઓવર છે એવા વેપારીઓને 25 લાખ સુધીની લોન મળશે, જેમાં 8 લાખ રૂપિયા રાજ્ય સરકાર દ્વારા તેમનું વ્યાજ ચૂકવવામાં આવશે. 15 લાખથી વધુ જેનું ટર્નઓવર છે એવા વેપારીઓને 30 લાખ સુધીની લોન આપવામાં આવશે. વધુમાં વધુ એટલે કે 10 લાખ રૂપિયા સીધા રાજ્ય સરકાર આવા વેપારીઓનું વ્યાજ ભરવાનો નિર્ણય લેવામાં આજે આવ્યો છે. સૌ લોકોને ઝડપથી લાભ કઈ રીતે મળી શકે તે માટે રોકડ સહાય અથવા વ્યાજ સહાયમાંથી કોઈ પણ એકની પસંદગી કરવાનું રહેશે. જેવા લોકો 5 લાખથી બી અંદર જીએસટીમાં છે તેવા લોકોની બી આમાં ચિંતા કરવામાં આવી છે. તેવા લોકોને સીધા 1 લાખ રૂપિયાની રોકડ સહાય મળશે. જે જીએસટીમાં ભરી રહ્યા છે એવા લોકોને આ વ્યાજ સહાયથી 5 લાખ રૂપિયા, 8 લાખ રૂપિયા અને 10 લાખ સુધીનું વ્યાજ સીધું રાજ્ય સરકાર ભરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તમામ લોકોને પહેલા જ દિવસે અપીલ કરવામાં આવી હતી કે આપ પોતાની દુકાન
ફેક્ટરી કે જે કંઈ ધંધો ચલાવો છો, જો ત્યાં પાણી ભરાયું હોય, નુકસાન થયું હોય તો એનો વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી એ મોબાઈલમાં લેવું, જેથી આને સરળતાથી અપ્રુવલ કરીને આ લોકોને લાભ આપી શકીએ. આની તાત્કાલિક કલેક્ટરશ્રીના માર્ગદર્શનમાં એની ટીમ દ્વારા આ ફોર્મ 48 કલાકમાં લેવાની શરૂઆત કરી લેવામાં આવશે અને તાત્કાલિક આ લોકોને રાહત ચૂકવવાનો બી નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. એની સાથે સાથે એક ખૂબ મહત્વનો નિર્ણય એ રાજ્યની ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા આજે લેવામાં આવ્યો છે. જેમના ઘરોમાં પાણી ભરાયું હશે, જેમની દુકાનોમાં પાણી ભરાયું અને નુકસાન થયું હશે, જેમના નાના મોટા વેપારના સ્થાનોમાં પાણી ભરાઈને કંઈ નુકસાન થયું હોય અને વિડીયોગ્રાફી ફોટોગ્રાફીના આધારે એવા તમામ એકમોને 1 વર્ષ માટે, આખા 1 વર્ષ માટે તે સૌ લોકોને મહાનગરપાલિકાના વેરામાંથી મુક્તિ આપવાનો નિર્ણય બી આ સાથે લેવામાં આવ્યો છે. આજ સુધીનો સૌથી મોટું પેકેજ એ મહાનગરપાલિકા કે કોઈ બી વિસ્તારમાં વરસાદ આવ્યો હોય ને નુકસાન થયું હોય તો એમાં આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. હું મારા સૌ સાથીઓને અને સૌ નાગરિકોને વિનંતી કરું છું કે કલેક્ટરશ્રી દ્વારા આની સંપૂર્ણ માર્ગદર્શિકા જેવી જાહેર થાય એવું તાત્કાલિક આપની નુકસાની તથા વેરા મુક્તિ માટે બી મહાનગરપાલિકા દ્વારા સર્વે કરાવીને એ સોસાયટીઓને સંપૂર્ણ 1 વર્ષ માટે વેરા મુક્તિ માટેનો બી કાગળો લોકોને પહોંચાડવામાં આવશે. જ્યાં જ્યાં વરસાદ પડ્યો છે અને જ્યાં કોઈ જગ્યા પર કોમર્શિયલ એરિયામાં નુકસાન થયું હશે તે સૌ લોકો માટે આ પેકેજ લાગુ પડે છે. ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સુરત અને એની આસપાસના વિસ્તારોમાં જે રીતે અતિવૃષ્ટિની અસરો થઈ છે તેના માટે એક વિશિષ્ટ રાહત પેકેજ ડિક્લેર કર્યું છે. એને આવકારું છું અને આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ અને ઉપમુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને અભિનંદન પણ આપું છું. ખાસ કરીને આ વિશાળ રાહત પેકેજમાં લારીવાળા, રેકડીવાળા, નાની અને મોટી દુકાનોવાળા તેમજ ઉત્પાદન કરતા, વેચાણ કરતા રિટેલ વેપારીઓને જે વિવિધ પ્રકારના નુકસાન થયા છે એ આવી પડેલી આફતમાં તેમના પુનઃવસન માટે સરકારે વિવિધ પ્રકારના રાહતો ડિક્લેર કરી છે. એમાં 7,500થી શરૂ કરીને 1 લાખ રૂપિયા સુધીની વિવિધ તબક્કાની કેશડોલ્સની જાહેરાત થઈ છે. સાથે સાથે 20 લાખ રૂપિયાની લોનથી શરૂ કરીને 30 લાખ રૂપિયાની લોન સુધીમાં લોન અપાવવામાં બેંકોની લોન મળે તે માટેની મદદ અને એના વ્યાજમાં 7% સુધીની રાહત, આ પ્રકારની પણ જે જાહેરાત થઈ છે એને હું આવકારું છું અને મને વિશ્વાસ છે કે આવનારા સમયમાં આ અસરગ્રસ્ત કુટુંબને અને લોકોને પોતાના पुनर्वसन माटे खूब उपयोगी निवड़શે. पहली बार किसी सरकार ने व्यापारियों के प्रति संवेदना दिखाई है. आज दिन तक यही बोला जाता था कि व्यापारी एक निरीह प्राणी है, उसका कोई सुध ही नहीं लेने वाला और टैक्स भरने के लिए पैदा हुआ है. लेकिन हमारे उप मुख्यमंत्री श्रीमान हर्ष भाई संघवी ने यह सिद्ध कर दिया है कि नहीं, यह सरकार हर एक व्यक्ति का सोचती है. रेकड़ी वाले से लेकर के बड़े व्यापारी तक इन्होंने सोचा है. वेरा बिल की माफी हो चाहे लोन देने की जाहिरात हो, ये बहुत बड़ा एक हमारे लिए संबल का काम करेगा. क्योंकि आज दिन तक कभी किसी ने सोचा नहीं है और आज सरकार अगर हमारे साथ में खंभे से खंभा मिला करके खड़ी है अगर, तो हमारे में अपने आप उत्साह आ जाएगा. नुकसान जो है उसकी भरपाई संभव नहीं है, लेकिन इस नुकसान की भरपाई भले ही संभव नहीं हो, लेकिन सरकार अगर हमारे साथ में खड़ी है और हमको ऐसा लग रहा है कि नहीं, हम इस स्थिति से उबर जाएंगे, क्योंकि बहुत बड़ा स्ट्रोक पड़ा था.
मंदी का माहौल चल रहा था, सामने सीजन था, सीजन के कारण लोगों ने काफ़ी कपड़ा बनाया था। सामने रक्षाबंधन की सीजन है, फिर दुर्गा पूजा की सीजन है, और जो FTA हुआ है आज से चालू, उसके लिए भी लोगों के पास में कपड़ा था। जो सरौली का क्षेत्र है, आपके कमाले दरवाजे नीचे का क्षेत्र है, डुम्बाल वाला क्षेत्र है, सारा जो है पानी के अंदर डूबा हुआ था। इस बार तो बहुत ज़्यादा पानी आया था, लेकिन जिस तरह से सरकार ने जाहिरात की है उस तरह से अगर हम उसको देख रहे हैं अगर, तो व्यापारियों में एक बार फिर से उत्साह हुआ है। व्यापारियों को अभी तक आकलन नहीं है कि उनका कितना नुकसान हुआ है, लेकिन सरकार ने बहुत ही सोच समझ करके निर्णय किया है। तो सरकार जो है वो साधुवाद की पात्र है। हम सरकार का बहुत बहुत आभार व्यक्त करते हैं। फूल नहीं तो फूल की पाखड़ी। उसी प्रकार से चाहे सहायता कितनी मिले, लोन मिले, चाहे संपूर्ण सहायता मिले, सहायता होती है। हमारे साथ में सरकार खड़ी है। जो GST भर रहे हैं, जो बड़े व्यापारी है, उनको हो सकता है लोन की जाहिरात होगी, लेकिन रेकड़ी वालों को जो आर्थिक सहायता है वो उनके लिए बहुत संजीवनी का काम करेगी। जो छोटे व्यापारी है उनके लिए संजीवनी का काम करेगी। जो 15 लाख से नीचे के व्यापारी है उनको जो सहायता मिलेगी उनके लिए संजीवनी का काम करेगी। एक प्रकार से मैं ये कह सकता हूँ कि जैसे फूल नहीं तो फूल की पाखड़ी, उसी प्रकार सरकार ने जो है खड़े होकर के हमारे साथ में अपने आप बहुत बड़ा काम कर दिया है। સરકારે જે ફૂલની તો ફૂલની પાખડી રૂપે જે સહાયની જાહેરાત કરી છે એ બદલ સરકારનો આભાર. અને બીજી જાહેરાત એને એ કરી છે કે આ જે વેપારીને જે નુકસાન ગયું છે એ વેપારીને વેરામાંથી અને વ્યવસાય વેરામાંથી મુક્તિ મળે. એ બી આજે સવારે મને ખબર પડી છે કે ભાઈ આ વ્યવસાય વેરો અને વેરામાંથી મુક્તિ એ બી મને ખબર નહોતી. કઈ રીતે પાણી ભર્યા હતા અને કેટલું નુકસાન વેપારીઓને કેટલી દુકાનો છે? હવે પાણી ભરાવાનું ચાલુ થયું એટલે ટોટલ અડધી કલાકમાં અમારી દુકાન પૂરી ભરાઈ ગઈ હતી. એટલે વેપારીને વધારે સામાન બહાર કાઢવાનો ટાઈમ નથી મળ્યો. એટલે જે અડધી કલાકમાં પાણી આવી ગયું એટલે વેપારીને વધારે નુકસાન થયું. વેરામાંથી મુક્તિ, ઓછા વ્યાજે લોનની જાહેરાત, 1 લાખની રોકડ જાહેરાત, એ આ બાબતે શું કહેવું છે? હવે વેરામાંથી અને જે 1 લાખની વાત છે, 1 લાખની લોનની જે જાહેરાતની વાત છે એ હજી મને ફિક્સ ખબર નથી. પણ સરકારે જો 1 લાખની વિના વ્યાજે લોનની જાહેરાત કરી હોય કે व्यवसाय वेरो ने वेरा की जाहिरात करी हुई तो ये बदल भी सरकार श्री नो खूब खूब आभार। सरकार ने जो भी पैकेज जाहिर किया है उसमें अगर किसी ने 3 महीने की जो GST पेड की है उसी को ये लाभ मिलने वाला है। लेकिन टेक्सटाइल मार्केट में हम लोग लगभग जब से GST आया है और जब से MSME लागू हुआ है, GST का जो भी हमारा पेपर वर्क है वो टेक्सटाइल मार्केट का 100% है। तो मुझे नहीं लगता है कि किसी ने 3 महीने की GST नहीं भरी हो। तो टेक्सटाइल मार्केट में जो भी जिसको भी नुकसान हुआ है उसको सबको लाभ मिलने वाला है। आज जो पैकेज जाहिर किया है हर्ष भाई संघवी ने, उसके हिसाब से जिसको पानी आया है, जिसको डैमेज हुआ है, उसको एक साल का वेरा बिल माफ़ हो जाएगा। और पानी जितना आया है सर्वे के हिसाब से उनको सहाय मिलेगी। और बैंक लोन जो जिसको पानी आया है उसको जो बिजनेस की सहाय में पैसों की ज़रूरत होती है तो उसके लिए लोन की व्यवस्था की गई है 15 लाख से 30 लाख तक। तो उनको पैसे आने से उनका वापस पटरी पे बिजनेस आ जाएगा। पर पोस्टा सबके साथ है, तो कुछ भी और भी हमें सहायता की ज़रूरत पड़ेगी तो हम सरकार को विनती करेंगे। राज्य सरकारे बहु मोटी जाहिरात करी है। 4 दिवस पहला हर्षभाईए अहींया जोईने गया था, वेपारीओनी परिस्थिति समझी गया था અને 4 જ દિવસના અંદર આજનો દિવસ મુખ્યમંત્રી શ્રીનો જન્મદિવસના અવસર પર આજે આ જાહેરાત થઈ એનાથી મોટી ખુશીની વાત નહીં થઈ શકાય। આ ખુશીના અંદર લોકોને પણ જોડાઈ લીધા, જેના ઉપર સંકટ આવ્યા હતા એ બધા વેપારીઓ માટે એ લોકોએ વેરા બિલની માફીની 1 વર્ષના વેરા બિલની માફીની જાહેરાત કરી છે। એના પછી વેપાર માટે, વેપારની સુવિધા માટે 15 લાખથી લઈ 30 લાખ રૂપિયા સુધી 15 લાખથી લઈ 30 લાખ રૂપિયા સુધી એ લોકોના લોનની વ્યવસ્થા કરી છે, જે 7% સુધી લોનની એને મળશે। 7% લોનના અંદર એને મળશે અને એના પછી સરકાર એનો વ્યાજનો પ્રબંધન કરશે। એનાથી મોટી વાત ન થાય। આજનો દિવસે ભારત સરકાર, ગુજરાત સરકારે સુરતીઓ માટે, સુરતીઓ લાલા માટે આ સૌથી મોટો દિવસ લાવ્યો છે। એના માટે મેં એને બધાને ખૂબ ખૂબ અભિનંદન। ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારી પાપના કારણે વર્ષ 2020 થી સતત સુરત શહેર ખાડીપુરથી ત્રસ્ત છે ને આ વર્ષનું જે ખાડીપુર અને વરસાદી પાણીના ભરાવાને કારણે સૌથી વધારે કોઈ મુશ્કેલી સહન કરી હોય તો સુરત શહેરના નાના વેપારીઓએ, જેમને લાખો રૂપિયાનું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે ભ્રષ્ટાચારના પાપના કારણે। 9મી જુલાઈનો રોજ ખાડી પાણીના પૂર ઉતરી ગયા, બીજા ભરાયેલા પાણી ઉતરી ગયા, પરંતુ સરકાર 9 તારીખથી સતત ખાલી વાર્તા જ કરતી હતી કે એમને સહાય આપશે, સહાય આપશે। એ વીમા કંપનીઓને આદેશ કરતી હતી, અધિકારીઓ માટે અધિકારીઓને બેંકના અધિકારીઓને બોલાવીને લોનની વાત તો કરતી હતી, પરંતુ એમના તરફે શું સહાય આપશે એ ચોખવટ કરતી ન હતી।
અને એ ચોખવટ આજે ઉપમુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી દ્વારા કરવામાં આવી. આજે જે ચોખવટ થઈ છે એ ગુજરાતી લોક કહેવત છે, ખોદ્યો પહાડ નીકળ્યો ઉંદર, એ પ્રમાણેની આ જાહેરાત રહી. જે વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન થયું, ઘણા વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન થયું, અને હર્ષભાઈ સંઘવીએ જાહેરાત કરી કે નાના લારી વાળાને, કેબિન વાળાને 7,500ની સહાય આપવામાં આવશે, 40 ફૂટ કરતા ઓછી દુકાન વાળા હશે એને 50,000ની સહાય આપવામાં આવશે, 40 ફૂટ કરતા વધારે હશે કે પાકી દુકાન તેને ₹1,00,000 રૂપિયાની સહાય કરવામાં આવશે. એટલે ઓછામાં ઓછી 7,500 ને વધુમાં વધુ ₹1,00,000, 1 વર્ષનો વેરા માફી. એટલે આ ખરેખર વેપારીઓ માટે હાસ્યાસ્પદ છે અને દુઃખદ સમાચાર છે. સુરત શહેરમાં અનાજ કરિયાણાની દુકાન હોય સામાન્ય, તો પણ એની દુકાનમાં ઓછામાં ઓછું 5 લાખથી ઓછાનું અનાજ કરિયાણું ભરાયેલું ના હોય. જે દુકાનદારો કાપડના હતા કે ઇલેક્ટ્રોનિક સાધનો વેચતા હતા, મેડિકલ સ્ટોર હતા કે અન્ય વસ્તુઓ વેચતા હતા, એ દરેક દુકાનમાં 10 લાખ કરતા વધુનું નુકસાન થયું છે ઓછામાં ઓછું. કોઈ એવો દુકાનદાર ને કોઈ જેનામાં 10 લાખથી ઓછો, 10 લાખથી લઈને કરોડો રૂપિયાનું નુકસાન થયું. એમના વિડીયોગ્રાફી છે, ફોટોગ્રાફી છે દુકાનદારો પાસે. છતાંય સરકારે જે પ્રમાણે જાહેરાત કરી કે તમારે આ બધું રજૂ કરવું પડશે, તો એની જે નુકસાની છે સરકારે ખરેખર એના 70% રકમ તો આપવી જોઈતી હતી. એના બદલે 10% રકમ પણ આપવા સરકાર તૈયાર નથી થઈ. આ સરકાર માત્ર અદાણી અને અંબાણી જેવા માટે જ છે. આજે અદાણી કે અંબાણીને કહે તો હજારો કરોડ રૂપિયાની સહાય થઈ જાય છે, પરંતુ રાજ્યના કે આ સુરત શહેરના સામાન્ય નાગરિકો માટે કે સામાન્ય વેપારી માટે સરકારે કોઈ એવી આવકારદાયક જાહેરાત નથી કરી. એ દુઃખદ છે. સુરત શહેરમાંથી દરેક નાનો વેપારી હજારો કરોડ રૂપિયાનું ટેક્સ ભરીને શહેરનું હોય કે રાજ્યનું હોય કે દેશનું સંચાલન કરવામાં સિંહ ફાળો આપે છે. પરંતુ આ મારા સુરતીઓ સાથે ફરી ભારતીય જનતા પાર્ટીની સરકારે લોલીપોપ જેવી રકમ આપીને એમની મશ્કરી કરી છે. સરકારને અનુરોધ છે કે જે સહાય પેકેજ છે એમને જે નુકસાની થઈ છે એ સ્થળ તપાસ કરીને, સર્વે કરીને ઓછામાં ઓછા 70 થી 75% રકમ એમને સહાય પેટે મળે એ કરવું જોઈએ. જે માફી વેરાની વાત છે 1 વર્ષ માટે, એ ઓછામાં ઓછા 3 વર્ષ માટે વેરા માફી કરવું જોઈએ. જીએસટીમાં રાહત કરવી જોઈએ. પરંતુ સરકારનું એકબીજા વિભાગો સાથે પણ સંકલન ન હોય કે કેન્દ્ર સરકાર સાથે પણ સંકલન ન હોય અને એક લોલીપોપ જેવી જાહેરાત કરીને શહેરીજનોને અને ખાસ કરીને નાના વેપારીઓ સાથે અન્યાય કર્યું છે.